મિત્રો હેલો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મારું નામ છે વિષ્ણુ। તો આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું મિત્રો, જે આપણે જો ઇન્સ્ટાગ્રામમાં આપણે જો પાસપોર્ટ તમે કોઈ નવો મોબાઈલ લાવ્યા હોય અને આપણે જે બીજાની મોબાઈલની અંદર આપણે જે આઈડી ખોલવાની હોય તેને આપણે પાસપોર્ટ નથી ખબર હોતો અને જીમેલ આઈડી ખબર નહીં હોતી અને મોબાઈલ નંબર આપણને પણ ખબર નહીં હોતો મિત્રો। તો આપણે શું કહેવાનું છે કે જેમ તમે પણ બીજા મોબાઈલ નંબર તમારી આઈડી ખોલવા માગતા હોય તો એને આપણે તમે પાસપોર્ટ તમે કઈ રીતે તમે ચેન્જ કરી શકો છો મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। તો આપણે જે તમારો મોબાઈલ લે હોય તમારે મોબાઈલનું તમારે સેટિંગ આપણે ઓપન કરશું મિત્રો। સેટિંગ ઓપન થાય એટલે આપણે શું આવશે બધું ગુજરાતીમાં મિત્રો બતાવવાના છીએ। તો આપણે સૌપ્રથમ આપણે ઉપર જશું એટલે ગૂગલ પર ક્લિક કરશું। ગૂગલ પર ક્લિક થશે એટલે અહીંયાથી આવશે આઉટ ટુ ફિલ્ટર પર આપણે ક્લિક કરશું બીજા નંબરના ઓપ્શન પર। આ બીજા નંબરનું ઓપ્શન પર આપણે એની પર ક્લિક કરશું। એની પર ક્લિક કરીને શું આવશે, પહેલા નંબરનું ઓપ્શન આવશે આઉટ ટુ ફિલ્ટર ગૂગલ, એની પર આપણે ક્લિક કરશું। ક્લિક કરીને તમે જોઈ શકો છો કે આ આગળ આવશે પાસપોર્ટ, સોરી મિત્રો અહીંયા આવશે પાસપોર્ટ। આ પાસપોર્ટનું ઓપ્શન આવી ગયું છે, એની પર આપણે મિત્રો ક્લિક કરી લેવાનું છે। આ પાસપોર્ટ પર એની પર ક્લિક કરશું એટલે તમારે બધું ખુલી જશે। જેટલી તમારી જીમેલ આઈડી તમારી બનાવેલી છે એ બધાએ તમે પણ પાસપોર્ટ ચેન્જ કરી શકો છો। સૌપ્રથમ મિત્રો આવશે ફેસબુક આપણે પાસપોર્ટ જોઈ શકો છો તમે અહીંથી। ફેસબુકમાં મારે 6 એકાઉન્ટ બનેલા છે, જે તમારા મોબાઈલ સ્ક્રીનનો જે પાસપોર્ટ હોય તમારે એ આપી દેવાનો છે। તો ચલો હું આપી દઉં છું। આપી દીધું મિત્રો। જે ફેસબુકના મારા 6 એકાઉન્ટના મારા પાસપોર્ટ છે તમે જોઈ શકો છો। આ મારો પાસપોર્ટ છે, આ પાસપોર્ટ છે, આ પાસપોર્ટ છે, મારા 6 એકાઉન્ટના પાસપોર્ટ છે। એટલે તમે આ પાસપોર્ટમાંથી પણ તમે બીજાના મોબાઈલમાં લોગિન કરી શકો છો। અને જે ઇન્સ્ટાગ્રામમાં બે એકાઉન્ટ છે મારા ઇન્સ્ટાગ્રામની અંદર, તો 2 એકાઉન્ટ મારા આવી ગયા છે જોઈ શકો છો। વિષ્ણુ રાજ, તો પણ એ મારો પાસપોર્ટ છે જોઈ શકો છો। અને આ પણ પાસપોર્ટ છે મિત્રો। તમે પણ ગૂગલના પર તમે પાસપોર્ટ ચેક કરી શકો છો। ગૂગલના પર મારું 3 એકાઉન્ટ છે, એમાં તમે જોઈ શકો છો પાસપોર્ટ। તો બસ મિત્રો વિડીયો ગમી તો વિડીયોને લાઇક કરી લેજો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બે ક્લિક કરવાનું ભૂલતા નહીં।